હમણાં રાજ્યના વિવિધ ભાગોમાં બપોર પછી કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી કહી શકાય. પરંતુ લગભગ તારીખ 22 આસપાસ મુંબઈના ગોવા વચ્ચે એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ આગળ જતાં મજબૂત થઈ તારીખ 24થી 28માં ભારે વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. જેની અસર આવાના વલસાડના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં જળભરાવની પરિસ્થિતિ થઈ શકે અને મુંબઈ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં નાની નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા ગણી શકાય. અને લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગોમાં આણંદ વડોદરા કમલવંત વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ખંભાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે. ભારે ગાજવીજ અને આંધીવંતો સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે તારીખ 24થી 31 મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભારે ગાજવીજ અને આંધી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. જી, આ વખતે ચોમાસું જોવા જઈએ તો લગભગ વાવાઝોડાની અસર જો ખરાબ ન થાય તો ચોમાસું લગભગ શ્રીલંકાથી 28 મે આસપાસ પહોંચી શકે. આંદામાન નિકોબાર ટાપુ પર હમણાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કદાચ 28 મે ચોમાસું કેરળ કાંઠે પહોંચી શકે, પણ હજુ તેના વિશે તત્વતારણ કરી શકાય નહીં. કારણ કે વાવાઝોડાની અસરના કારણે ચોમાસા ઉપર વિપરીત અસર ન થાય તો 22 મેથી મંદ ગતિથી ચોમાસું લગભગ કચ્છના ભાગોમાંથી આગળ જતાં બંગાળ ઉપસાગરમાં પ્રવેશ કરવાની તારીખો 28 મે ગણી શકાય. અને જો તેની ગતિવિધિમાં હરકત આવે તો 4-5 જૂન વચ્ચે પણ આ સ્થિતિ થઈ શકે. એટલે ચોમાસું જે છે અત્યારે હાલ તો 28 મેથી 4-5 જૂન વચ્ચે બેસી જવાની શક્યતા કેરળ કાંઠે ગણી શકાય. જી.